આજે દેશભરમાં હોળીના પાવન પર્વની ઉજવણી ડાકોરમાં ભગવાનના દર્શન કરવા લોકોનું ઉમટ્યું ઘોડાપુર રણછોડરાયજીના મંદિરમાં ફાગણ પૂનમના દર્શનનો અનોખો મહિમા જય રણછોડના સાથે ગુંજી ઉઠ્યું મંદિર પરિસર। સુરતમાં હોળીના તહેવાર નિમિત્તે પરપ્રાંતિયોની વતન તરફ દોડ। હોળીના તહેવારને લઈને મુસાફરોની જામી ભારે ભીડ। સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ બંધ, સ્પેશિયલ ટ્રેન શરૂ। તાપીના ગુણસદા ગામે મોરારી બાપુની કથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી। હર્ષ સંઘવીએ કહ્યું કે આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ, તેમને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરનાર સામે પગલાં લેવાશે। ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકના મોત મામલે નવો ખુલાસો। પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના 48 નિશાન જોવા મળ્યા। બ્લન્ટ હાર્ટ એટેકથી મોત થયું હોવાનો રિપોર્ટ, સૂત્રો દ્વારા મળી માહિતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાઇબ્રિડ ગાંજો, એમડી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપ્યો। રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં મોકલાતો હતો નશાનો સામાન। 3,45,25,000નો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો। ગુજરાતના મુખ્ય સચિવનું બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરાઈ। સીઆરપીએફનો ઓફિસર હોવાનું કહીને મુખ્ય સચિવના નામે રૂપિયા માગ્યા। ગુજરાત પોલીસે તપાસ હાથ ધરી।